પરમાત્માને પ્રણામ કરવાનું ફળ છે. તમારાથી મોટા હોય, વડીલ હોય, એને પ્રણામ કરાય. એટલે ઘણા લોકો નમસ્તે બોલે છે. તમે સાંભળ્યું છે? નમસ્તે નમસ્તે. જો નમસ્તે શબ્દ બોલાય નહીં એવું યાદ રાખો. નમસ્તે શબ્દ ખોટો છે. વેદોમાં તો આવ્યો છે, તમે એમ કહેશો નમસ્તે રુદ્રમન્વયે ઇતયુતૌખવે નમઃ. હવે વેદોમાં નમસ્તે શબ્દ છે એટલે નમસ્તે બોલવાનો એવો નિયમ નથી. બીજું એવું યાદ રાખો, નમસ્તે શબ્દનો અર્થ શું થાય છે? નમસ્તે એટલે હું તને પ્રણામ કરું છું. હવે તને બોલો છો, જેને તમે તને બોલો છો એ તમારાથી મોટો હોય કે નાનો હોય? મોટો હોય ને શું બોલવું પડે? તને ના બોલાય, તમને બોલાય, આપને બોલાય. કાં તો મોટો હોય તો એને તું ન કહેવાય અને તું કહેવાય એને પ્રણામ ના કરાય. હવે તું કહેવાય એને પ્રણામ કરાય એવા બે જ લોકો છે. કાં તો પરમાત્મા છે અને કાં માં છે. માને તું કહેવાય, માસીને તમે કહેવું પડે. પણ માં અને પરમાત્મા બે જ એવા છે જેને તું પણ કહેવાય અને પ્રણામ પણ કહેવાય. એટલે ભગવાનને તું કહેવાય અને પ્રણામ પણ કરાય. તો ભગવાનને કહેવો હોય તો નમસ્તે કહેવાય, પણ બીજા કોઈ વ્યક્તિને નમસ્તે કહો તો કાં તમારાથી ઉંમરમાં નાનો છે તો તું કહો છો, અને તું કહો છો તો પ્રણામ ન કરાય, અને પ્રણામ કહો છો તો તું ન કહેવાય. એટલે એને નમસ્કાર, નમો નમઃ, પ્રણામ, વંદન આવું કહેવાય. અને કશું ના કહેવું હોય તો બરાબર સૌથી શ્રેષ્ઠ જય શ્રી કૃષ્ણ. બધાને જે મળે ને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, એ સૌથી શ્રેષ્ઠ. એના જેવો કોઈ નહીં. એ બાને ભગવાનનું નામ પણ લેવાય છે.